Hello children, good morning. Today I am going to teach you assignment of Gujarati. So let's begin. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા विकल्पों साचो विकल्प शोधीने लखो. भी आपको 3 ऑप्शन ए ब क दिया है, उसमें से सही आंसर को चूज करके लिखना है. ब क. 1 नंबर, कबूतर क्या बैठू हतु. कबूतर क्या बैठू हतु. वृक्षनी डाळ पर. वृक्षनी डाळ पर. माळामां. माळामां. हिंचका पर. हिंचका पर. कबूतर क्या बैठू हतु. तो वृक्षनी डाळ पर. वृक्षनी डाळ पर बैठू हतु. 2 नंबर, कीડીને કોણે બચાવી. क्वेश्चन मार्क. कीડીને કોણે બચાવી. પારધીએ, કબૂતરે, ચકલીએ. પારધીએ, કબૂતરે, ચકલીએ. તો કીડીને કબૂતરે બચાવી. કીડીને કબૂતરે બચાવી. 3 નંબર, પારધીએ કોનો શિકાર કરવા માટે બાણ તાક્યું. પારધીએ કોનો શિકાર કરવા માટે બાણ તાક્યું. અ નંબર, હરણનો. હરણનો, મોરનો, કબૂતરનો. હરણનો, મોરનો, કબૂતરનો. પારધીએ કોનો શિકાર કરવા માટે બાણ તાક્યું. કબૂતરનો. પારધીએ કબૂતરનો શિકાર કરવા માટે બાણ તાક્યું. 4 નંબર, બા શું કરતી હતી. ક્વેશ્ચન માર્ક. બા શું કરતી હતી. કપડાં ધોતી હતી. રસોઈ કરતી હતી. સેવા પૂજા કરતી હતી. બા શું કરતી હતી. કપડાં ધોતી હતી. રસોઈ કરતી હતી. સેવા પૂજા કરતી હતી. તો રસોઈ કરતી હતી. બા શું કરતી હતી. રસોઈ કરતી હતી. 5 નંબર, બાવાજીને કેવા બનવું હતું. બાવાજીને કેવા બનવું હતું. શાંત, ક્રોધિત, મનમોજીલા. શાંત, ક્રોધિત, મનમોજીલા. બાવાજીને કેવું બનવું હતું. તો બાવાજીને મનમોજીલા બનવું હતું. બાવાજીને કેવા બનવું હતું. તો બાવાજીને મનમોજીલા બનવું હતું. મનમોજીલા બનવું હતું. 6 નંબર, બાવો કોણ બન્યું હતું. બાવો કોણ બન્યું હતું. બચ્ચું, ચંદુ, કનુ. બચ્ચું, ચંદુ, કનુ. બાવો કોણ બન્યું હતું. બચ્ચું.
બાવ કોણ બન્યું હતું? તો બચ્ચું. સૌનો રક્ષણહાર કોણ છે? સૌનો રક્ષણહાર કોણ છે? સૈનિક, ચોકીદાર, ઈશ્વર. સૈનિક, ચોકીદાર, ઈશ્વર. તો સૌનો રક્ષણહાર કોણ છે? ઈશ્વર. સૌનો રક્ષણહાર કોણ છે? સૈનિક, ચોકીદાર, ઈશ્વર. તો ઈશ્વર સૌનો રક્ષણહાર છે. ઈશ્વર સૌનો રક્ષણહાર છે. 8 નંબર. કોની સામે થવાની કોઈની હિંમત નથી? કોની સામે થવાની કોઈની હિંમત નથી? શિક્ષકની, સિંહની, વાઘની. શિક્ષકની, સિંહની, વાઘની. કોની સામે થવાની કોઈની હિંમત નથી? તો સિંહની. સિંહની સામે થવાની કોઈની હિંમત નથી. સિંહની સામે થવાની કોઈની હિંમત નથી. 9. ગામ આખાના કપડાં કોણ કાતરે છે? ગામ આખાના કપડાં કોણ કાતરે છે? ગામ આખાના કપડાં ઉંદર કાતરે છે. ગામ આખાના કપડાં ઉંદર કાતરે છે. 10 નંબર. ઢગલી ઉપર શું છે? ઢગલી ઉપર શું છે? તપેલી, ટોપલી, તગારું. તપેલી, ટોપલી, તગારું. ઢગલી ઉપર શું છે? ઢગલી ઉપર તગારું છે. પ્રશ્ન નંબર 2. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. નદી કિનારે ખાલી જગ્યા હતું. નદી કિનારે ખાલી જગ્યા હતું. તો નદી કિનારે શું હતું? વૃક્ષ. નદી કિનારે વૃક્ષ હતું. નદી કિનારે વૃક્ષ હતું. 2 નંબર. કીડી ખાલી જગ્યામાં તણાવા લાગી. કીડી ખાલી જગ્યામાં તણાવા લાગી. તો પાણીમાં. કીડી પાણીમાં તણાવા લાગી. કીડી પાણીમાં તણાવા લાગી. 3 નંબર. કબૂતરે ખાલી જગ્યા તોડી કીડી તરફ ફેંક્યું. કબૂતરે ખાલી જગ્યા તોડી કીડી તરફ ફેંક્યું. તો શું તોડ્યું? પાન. શું તોડ્યું? પાન. કબૂતરે પાન તોડી કીડી તરફ ફેંક્યું. કબૂતરે પાન તોડી કીડી તરફ ફેંક્યું. ખાલી જગ્યાના પગ પર કીડીએ ચટકો ભર્યો. ખાલી જગ્યાના પગ પર કીડીએ ચટકો ભર્યો. પારધીના પગ પર કીડીએ ચટકો ભર્યો. પારધીના
પગ પર કીડીએ ચટકો ભર્યો. બીજાનું ખાલી જગ્યા કરવાથી આપણું ભલું થાય છે. બીજાનું ખાલી જગ્યા કરવાથી આપણું ભલું થાય છે. તો બીજાનું ભલું કરવાથી આપણું ભલું થાય છે. બીજાનું ભલું કરવાથી આપણું ભલું થાય છે. બચ્ચુએ બાવો બનવા માટે ખાલી જગ્યા બનાવી. બચ્ચુએ બાવો બનવા માટે ખાલી જગ્યા બનાવી. જટા. બચ્ચુએ બાવો બનવા માટે જટા બનાવી. બચ્ચુએ બાવો બનવા માટે જટા બનાવી. બચ્ચુએ બાવો બનવા શરીરે ખાલી જગ્યા લગાવી. બચ્ચુએ બાવો બનવા શરીરે ખાલી જગ્યા લગાવી. શું લગાવી? ભભૂત. શું લગાવી? ભભૂત. બચ્ચુએ બાવો બનવા શરીરે ભભૂત લગાવી. બચ્ચુએ બાવો બનવા શરીરે ભભૂત લગાવી. બાવાને મનમોજીલા બનીને ખાલી જગ્યાનો જસ ગાવો છે. બાવાને મનમોજીલા બનીને ગિરધરનો જસ ગાવો છે. બાવાને મનમોજીલા બનીને ગિરધરનો જસ ગાવો છે. બાવો ખાલી જગ્યા ખખડાવે છે. બાવો ખાલી જગ્યા ખખડાવે છે. તો બાવો ચીપિયો ખખડાવે છે. બાવો ચીપિયો ખખડાવે છે. જાત મહેનત जिंदाबाद. जात मेहनत जिंदाबाद. पहले में आपको दिया है नदी किनारे वृक्ष હતું. કીડી પાણીમાં તણાવા લાગી. કબૂતરે પાન તોડી કીડી તરફ ફેંક્યું. પારધીના પગ પર કીડીએ ચટકો ભર્યો. બીજાનું ભલું કરવાથી આપણું ભલું થાય છે. બચ્ચુએ બાવો બનવા માટે જટા બનાવી. બચ્ચુએ બાવો બનવા શરીરે ભભૂત લગાવી. બાવાને મનમોજીલા બનીને ગિરધરનો જસ ગાવો છે. બાવો ચીપિયો ખખડાવે છે. બાવો ચીપિયો ખખડાવે છે. જાત મહેનત जिंदाबाद. जात मेहनत जिंदाबाद.
પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3. વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિરુદ્ધાર્થી શબ્દ લખો. નંબર ડાયો ગાંડો. ડાહ્યો ગાંડો. ના હા. ના હા. સુખી દુખી. સુખી દુખી. નાનો મોટો. નાનો મોટો. ડાયો ગાડો. ના હા. સુખી દુખી. નાનો મોટો. મહેનત આળસુ. મહેનતુ આળસુ. થોડું વધારે. થોડું વધારે. આવવું જવું. આવવું જવું. અજવાળું અંધારું. અજવાળું અંધારું. નિયમિત અનિયમિત. નિયમિત અનિયમિત. ઊંચું નીચું. ઊંચું નીચું. મહેનતું આળસુ. થોડું વધારે. આવવું જવું. અજવાળું અંધારું. નિયમિત અનિયમિત. ઊંચું નીચું. બ નંબર. નીચે આપેલા દરેક શબ્દ સમાનાર્થી શબ્દ લખો. નીચે આપેલા દરેક શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. વૃક્ષ ઝાડ. વૃક્ષ ઝાડ. તીર બાણ. તીર બાણ. પ્રશંસા વખાણ. પ્રશંસા વખાણ. તન શરીર. તન શરીર. સાથ સંગાથ. સાથ સંગાથ. પાક મોલ. પાક મોલ. દોસ્તી ભાઈબંધી. દોસ્તી ભાઈબંધી. સિંહ સાવજ. સિંહ સાવજ. વખત સમય. વખત સમય. आब आकाश. आब आकाश पहले में दिया है वृक्ष झाड़. तीर बाण. प्रशंसा वखाण. तन शरीर. साथ संगात. पाक मोल. दोस्ती भाईबंदी. सिंह सावज. वखत समय. आब आकाश. आब आकाश. प्रश्न नंबर 5.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. 1 નંબર, કીડી અને કબૂતરના રહેઠાણના નામ લખો. કીડી અને કબૂતરના રહેઠાણના નામ લખો. કીડી દરમાં રહે. કીડી દરમાં રહે અને કબૂતર ઘરના છજા પર કે માળામાં રહે. કીડી દરમાં રહે અને કબૂતર ઘરના છજા પર કે માળામાં રહે. 2 નંબર, કબૂતરે પાણીમાં પાન શા માટે ફેંક્યું? કબૂતરે પાણીમાં પાન શા માટે ફેંક્યું? કબૂતરે તણાતી કીડીને બચાવવા માટે પાણીમાં પાન ફેંક્યું. કબૂતરે તણાતી કીડીને બચાવવા માટે પાણીમાં પાન ફેંક્યું. 3 નંબર, બાવાને જમવા માટે શું જોઈએ છે? બાવાને જમવા માટે શું જોઈએ છે? બાવો સાદું ભોજન કરે છે, તેથી તેને જમવા માટે ખીચડી અને આટો જોઈએ છે. બાવો સાદું ભોજન કરે છે, તેથી તેને જમવા માટે ખીચડી અને આટો જોઈએ છે. વૈરાગીને કેવું ભોજન ખપે? વૈરાગીને કેવું ભોજન ખપે? વૈરાગીને સાદું ભોજન ખપે. વૈરાગીને સાદું ભોજન ખપે. 5 નંબર, બાવો મનમોજીલા બનીને શું કરવાનું કહે છે? બાવો મનમોજીલા બનીને શું કરવાનું કહે છે? બાવો મનમોજીલા બનીને ગિરધરનો જસ ગાવાનું કહે છે. બાવો મનમોજીલા બનીને ગિરધરનો જસ ગાવાનું કહે છે. 6 નંબર, બાવાને શું નથી જોઈતું? બાવાને શું નથી જોઈતું? બાવાને પૈસા, કપડાં કે સરપાઓ નથી જોઈતા. બાવાને પૈસા, કપડાં કે સરપાઓ નથી જોઈતા. બાવો શું બોલીને ચાલ્યો? બાવો શું બોલીને ચાલ્યો? અચ્છા મૈયા હમ ચલતે હે કહીને બાવો ચાલ્યો. અચ્છા મૈયા હમ ચલતે હે કહીને બાવો ચાલ્યો. વૈરાગીને કેવું ભોજન ખપે? તો વૈરાગીને સાદું ભોજન ખપે. બાવો મનમોજીલા બનીને શું કરવાનું કહે છે? બાવો મનમોજીલા બનીને ગિરધરનો જસ ગાવાનું કહે છે. બાવાને શું નથી જોઈતું? બાવાને પૈસા, કપડાં કે સરપાઓ નથી જોઈતા. બાવો શું બોલીને ચાલ્યો? અચ્છા મૈયા હમ ચલતે હે કહીને બાવો ચાલ્યો. સમજ ગયે? ઓકે, અંડરસ્ટૂડ.